નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીરુના ભાવ હવે કેવા રહેશે, વધારો જોવા મળશે કે નહીં, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। જીરુની બજારમાં ભાવ અથડાયા રહ્યા છે અને ડિલિવરીના ભાવ ₹3,800 થી ₹3,900ની આસપાસ અથડાઈ રહ્યા છે। હાલ કોઈ જ મોટી મૂવમેન્ટ નથી અને ભાવ સ્ટેબલ રહ્યા છે। જીરુની બજારમાં ડિમાન્ડ પણ બહુ ઓછી છે અને સામે વેચવાલી હજુ ચાલુ જ છે। જીરુમાં ખેડૂતો પાસે હજી 40% જેટલો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે। જીરુની બજારમાં ઓલ ગુજરાતમાં રોજની 15,000 બોરી આસપાસની આવક થઈ રહી છે અને એકલા ઊંઝામાં 7-8 હજાર બોરીની આવક થાય છે। રાજસ્થાનમાં જીરુની ઊંઝામાં આવક સારી છે। ચાઇનામાં જીરુનો ક્રોપ મોટો હોવાથી ભારત કરતાં તેના ભાવ નીચા હોવાથી નિકાસ વેપાર ખાસ થતા નથી। ભારત કરતાં ચીનમાં જીરુના ભાવ $50 થી $100 જેટલા નીચા કોટા થાય છે, જેને કારણે જીરુની બજારમાં મોટી નિકાસ માંગ આવે તેવા સંજોગો નથી અને બજારો અથડાયા કરે તેવી સંભાવના છે। જીરુની બજારમાં ડોમેસ્ટિક મસાલા કંપનીઓની પણ ઓછી ધારકી છે અને કોઈ એવું નવું કારણ આવે તો જ જીરુની બજારમાં સુધારો થાય તેવા સંજોગો છે। જીરુની બજારમાં નવી તેજી માટે કોઈ મજબૂત કારણ હશે તો જ તેજી થાય તેવા ચાન્સ છે। નવી સિઝનમાં જીરુના વાવેતરનો આધાર વાવેતર સમયે ભાવ કેવા રહે છે તેના ઉપર વધારે રહેશે। જો જીરુના ભાવ નીચા રહેશે તો વાવેતરને થોડી અસર થાય તેવી સંભાવના છે। જીરુના ભાવ ₹3,000 થી ₹3,500 મંડીમાં જળવાઈ રહેશે તો વાવેતર નોર્મલ થાય તેવા સંજોગો છે। ઓક્ટોબર મહિનામાં જીરુના વાવેતર ગુજરાતમાં સામાન્ય રીતે શરૂ થઈ ગયા છે।